ઓળખે મને? હા, હરકી રીતના. કઈ રીતના ઓળખે મને? રાઈટ સાઈડ પડી હતી ને? હું લખ્યું પેપર હાલતા લાગે. મિત્રતા મરદારી કીજીએ જો સંકટે દેવે સાથ. તો ભાઈ સ્વાગત છે તમારું આજના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. તમને થતું હશે કે આ શું કરી રહ્યો છે, પણ યાર થોડુંક આમ સ્કિન કેર તો કરવી પડે ને. થોડુંક આમ મોટે એવું કંઈક પેસ્ટ બનાવીને મોટે લગાડી છે. તો ભાઈ અત્યારે આપણે જોઈ લ્યો લગાડી લીધું છે, અને આ બધું કરવું યાર ખૂબ જ જરૂરી છે, કારણ કે થોડુંક સ્કિન કેર તો જોઈએ. કારણ કે અત્યારે બજારમાં જે ફાસ્ટ ફૂડ મળે છે, જો કે હું ખાવ જ છું બધું ફાસ્ટ ફૂડ, સમોસા બધું એનો શોખીન જ છું, પણ અત્યારે એ જે તીખું તળેલું એટલા માટે અત્યારે આપણે સ્કિન કેર કરવી ખૂબ જ જરૂરી છે. તો અત્યારે વાગ્યા છે 4:57 અને આ યાર દેશી છે. ચણાનો લોટ, દૂધ અને મધ 3 વસ્તુ મિક્સ કરીને લગાડી દેવાની દર અઠવાડિયે એક વીકે. અને જો ક્યારેક એવું લાગે કે હું ફ્રી છું, ક્યારેક એમને રોજ લગાડું તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે યાર આ તો દેશી નુકસાન તો જરી કંઈ કરતું નથી. અત્યારે નવીન જે ફેસ વોશ આવી ગયા છે એની જેમ. હવે અત્યારે આપણે તૈયાર થઈને બહાર આવી ગયા છીએ, અને આપણે જવું તો ફોટો કઢાવવા, પણ અત્યારે ત્યાંનું કેન્સલ રાખ્યું હોય, કારણ કે આજે છે સેટરડે અને કાલે થાય છે સન્ડે, એટલે ડાયરેક્ટ હવે પ્રમદીનું જ રાખવું જોઈએ. અત્યારે જો કે હજી ફોટો સિલેક્ટ થયો નથી, ફોટો કઢાવવા જવું છે દિવાલ માટે, તો અત્યારે હવે એ તો કેન્સલ રાખ્યું હોય. હવે જોઈએ કંઈક કરીએ, કંઈક રીલ બિલ શૂટ કરીએ, અને એક કાર્યક્રમ હાલે છે બહાર જવાનો, તો એ નક્કી થાય તો સમજો છો ને. તો ભાઈ છોકરા છે ને ક્રિકેટ રમે છે. એટલે આમાં તો આમાંથી ઓલે રાઈડ કોણે પાડી હતી હમણાં? દેવલભાઈ મહેતા. બોલાય તો નામ આવડે? નામ બામ આવડે તને? કઈ નામ ઠામ? શુભમ. આ બેટ પકડીને પીળો બેટ પકડીને ભાઈ ભાઈ હું ક્યાં? ના ના, અહીંથી કોઈક બોલ્યો હતો, જોઈ લે. હે ક્યાં ગઈ અહીંથી જોઈ લે. જો મમરા ખાય, ખાવતા લગી જ હરખું જોલા. ઓળખે મને? હા, હરકી રીતના. કઈ રીતના ઓળખે મને? ઇન્સ્ટાગ્રામ માંથી. ખરેખર? હું વાત છે યાર. યાર આપણા મિત્ર રાઈટ સાઈડ પડી હતી ને? ભાઈ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોવા કે યુટ્યુબમાં જોવા? તો યુટ્યુબમાં જોવા. હે યુટ્યુબમાં એક વિડિયો જોયો. જો કાલના યુટ્યુબમાં તું આવીશ, જોજે. કેટલા વાગે કહું? એટલે આપણો વ્લોગ કેટલા વાગે આવે ખુશાલ? આપણો વ્લોગ કેટલા વાગે આવે? 11:30 12 આવે છે ને? 11:30 12 વાગે તું આવીશ યુટ્યુબમાં, હો ને? શું નામ તારું? શ્રેયભાઈ. ગેંગ આવી ગઈ છો અહીંયા આખી, જોઈ લે. હાથમાં કંઈક લખ્યું, એટલે હું લખ્યું પેપર હાલતા લાગે. તો ભાઈ અમારે થોડું કામકાજ હતું એટલે અમે આવી ગયા છીએ ટી પોસ્ટે. કામકાજ અમારો રેડી ડન પતી ગયું છે. હવે ભાઈબંધ થોડોક આગળ આવે છે મળવા, તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ. તો જાવું ને, તો એનો જ ફોન આવે છે. ઉપાડ. હલો, બહાર નીકળો. બતાવો બતાવો. ટી પોસ્ટ આવ્યો હતો. હા, 2 લાખનો ચેક મોકલો હમણાં. એમને વ્લોગ ચાલુ છે તો મેં એનું નહીં ક્યાં તો આમ તારું બતાડતો. આવી જ રીતના હું ભરીને આવું. વાતું કરવાનું પૈસા જ નથી ભાઈ, જેવી વાતું કરે એવું થાય. મિત્રો અત્યારે આવી ગયા છીએ. એટલે આ શું એ ક્યાં? તો અત્યારે બધા જોઈ લો મિત્રો, ભાઈબંધો, દોસ્તારો બધા દર્શભાઈ ટ્વીટ કરે છે. તો અત્યારે અમે આવી ગયા છીએ સોપાને. ઉભા બેક કેમેરો કરી નાખો. રીતેશભાઈ ફોડા જોવાની ઉતારી નાખો.
એમને એમને ને ઉતારી નાખો લઈ કે એમને અત્યારે યાર મારે વિચારવું પડે એમ યાર નો ભેગું થાય હું તમને કહું હાલો ઈ પોઈન્ટ શું કહેવાય દર્શભાઈ ઉતારી નાખો ને ભોળા જોવાની તમે તૈયાર છો હા હું તૈયાર છું તમારે આવું છે ભોળા જોવાની હા હોય જ આવું જોઈએ ભાઈ પબ્લિક હવે જોઈ લ્યો પબ્લિક તો નહીં જો કે આપણા મિત્રો બધા હવે એમ કહે છે કે આને તો ફોન નો ખોટા કેટલા ખોવા ઈ ભાઈ ઊંધું હકાવે છે હવે જોઈ લ્યો ગાડી ઊભી રાખી દીધી છો અને આ છે આપણું સોપાન હે પાર્ક ધીસ ઇઝ ન્યૂટન વ્યૂ young generation this is young generation park I agree યસ એગ્રી આમ જ કહેવાય ને આવ ધીસ ઇઝ 18 પ્લસ પાર્ક હા એક મિનિટ એમના મજ રહેજે તન નથી લેતો ક્યાં કરંતી યોર ઇન્ટ્રો શુભમ જેઠવા ગામ ઠામ કામ ગામ જુનાગઢ હા નોબલ યુનિવર્સિટીમાં ભણવાનું ભાઈ તમારું ગામ બોલો પછી માફી માંગો ભાઈ દર્શભાઈ ને તો જો કે આપણા વ્લોગમાં આવેલા છે એટલે બધા ઓળખતા જ છે આ છે આપણો નન્નો મુન્નો આપણો પ્યારો ખુશાલ કાળજાન કટકો અને આ તો સેજ તો ભાઈ અમારા મિત્ર છે આદિત્યભાઈ કાઠી જય માતાજી જો કે એમ કહેવાય ને કે હાવ એટલે હાવ નાના છે એટલે કે માની લો ને હાવ લોવર કેજી ભણતા એ પહેલા અમે ભેગા છીએ અને હવે તો જો કે બધા હવના કામમાં લાગી ગયા છે એટલે હવે ઓછું ભેગું થવાનું થાય છે જો કે હું ભેગા તો હોય જ પણ ઓછા આમ ટૂંકમાં થાય એમ એટલે આજે આમ ભેગા થયા કેટલા ટાઈમ પછી આમ કહેવાય ને કે મિત્રતા મરદારી કીજીએ જો સંકટે દેવે સાથ બિન ડરે ભીડે બાત હો તો હરાવી જાણે હરિયા ભાઈ બસ જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો તો ત્યાં જ અત્યારે પાછા છેલ્લે આવી ગયા છીએ એટલે કે આપણા રૂમમાં તો હવે અત્યારે વાગી ગયા છે અત્યારે 1 તો તમને બતાડું કેમ કે બીજો ફોન તો ફોન કેમ ગયો 12:52 એટલે એકમાં થોડી ગમશે વાત છે ઇતુસી એટલી વાર છે 1 વાગવામાં તો હવે આપણે નીની કરી જઈએ આલી કરી જઈએ તમે સુઈ જાજો બધાને એટલે કે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો યાર કોની રાહ જોવો છો સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયોને લાઈક કરો મજા આવે તો જો કે મજા જ આવી છે ન મજા આવે તોય લાઈક કરી નાખો અને તમારા મિત્રો જોડે શેર કરો શેર બટન છે નીચે હવા લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન છે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ઓને મિત્રો જય શ્રી રામ